કાળુભાઈ, એ કાળુભાઈ. અરે દેવાભાઈ, તમે આવો આવો આવો. રામ રામ. તમે અમારા આંગણે આવો આવો, બેહો, પેલા અંદર આવો. બેહો. પાણી લાવજે. શું કરે છે? આવો આવો. કેમ છો? બસ લે પાણી લે. સીતારામ. સીતારામ. બોલો બોલો દેવાભાઈ, કેમ છે? તબિયત પાણી હારા? કાળુભાઈ, મારા તો તબિયત પાણી હારા છે, પણ હા, અમારી ગામની દીકરીના તબિયત પાણી હારા નથી. હા, એટલે મારે ધક્કો ખાવો પડ્યો. હા, મને વાવડ મળ્યા છે કે તમે લાખાભાઈની દીકરીને બહુ હેરાન કરો છો. જુઓ, હા, દીકરી ગમે એની હોય, હા, તમારા ઘરે વહુ થઈને આવી છે તો તમારી ફરજમાં આવે કે તમારે એનું જતન કરવું જોઈએ. એના બદલે એના માવતરી અહીંયા આવે છે, તમે એને જેમ ફાવે અડધૂત કરો છો અને ગરીબડા કયો છો, ભિખારી કયો છો. આ સારું લાગે? દેવાભાઈ, તમારી વાત હોય 100% સાચી છે. વેવાય ગમે એવા હોય, અમીર હોય, ગરીબ હોય, એ ન જવાનો હોય, એની માણસાઈ જવાની હોય. આને હું કઈ થાકી ગયો, પણ કોને ખબર એના મગજમાં હું ભૂત સવાર થઈ ગયું ને તે બિચારાને હાવ ઉતારી જ પાડતી હતી. મેં એને લાખ વાર સમજાવી કે એ લોકો આપણા ભાઈ ભારો છે, વેવાય વેલા છે, એને આમ ન ટોપારાય. પણ તમને તો ખબર છે ભાઈ, અમુક વખતે છે ને આ બાયું માણા માથા કાઢી જાય ને પછી બિચારા આદમીનું કાંઈ નથી બગતું. જો ના હો, એવું કાંઈ નથી. અને વેવાય વેલા એ આપણા લાયક તો હોવા જોઈએ ને. આપણા ઉમરે શોભે ને એવા હોવા જોઈએ. હવે છે ને આ દેવુભાઈ આવ્યા છે ને એટલે ઘડીક તું ખેમૈયા કરી જા ને તો વધારે સારું. જો બેન, હા, અમારા ગામની દીકરી આ તમારે અહીંયા હારે છે અને એનો ભાઈ અશોક એ મારે અહીંયા ખેડૂ છે. એટલે મારો ખેડૂ હોય ને એ ક્યારે રાંકો કે ગરીબ ન હોય. એટલે તમે જે આ વર્તન કરો છો ને એ બહુ ખોટું છે. અરે, એ તમારા ઘરની લક્ષ્મી છે. અરે, લક્ષ્મીની તો પૂજા કરવાની હોય અને તમે આમ એને અડધૂત કરો. હા, તમને જરાય વિચાર નથી આવતો? જો ભાઈ, તમારા ગામમાં તમારા ખેતરમાં જે કોઈ કામ કરતા હોય અમને એનાથી કોઈ વાંધો નથી. અને એ તમારા માટે જે હોય ને એ તમારી પાસે. પણ અહીંયા અમારા તો વેવાય કહેવાય ને. આજે તમને ખબર છે, આખું ગામ અમારી વાતું કરે કે અમારા વેવાય ને વેવાણ કેવા છે હાવ. હા, તો તમે જયારે હકમણ કર્યું ત્યારે તમને ખબર નહોતી? એનું ખોડું પહેલેથી જ ગરીબ છે તો તમે જોયા જાણ્યા વગર કરી નાખ્યું. હા, તમે વાત કરો છો ને હાવ ખોટી છે. સાગરની માં ઘડીક શાંતિ રાખીને હું શાંતિ હજી રાખું. બસ હવે ભિખારી હતા ને એ ભિખારી જ રીએ. હમણાં હું વાત થઈ તને કઈ ભાન પડે છે? હમણાં હું વાત થઈ તે કે ભિખારીમાંથી નથી પૈસાવાળા થઈ ગયા એવા બધા. કાળુભાઈ, લાગે છે કે તમારા ઘરના સુધી ઓલી વાત પોગી નથી લાગતી. હા, તમને ખબર ન હોય તો કહી દઉં કે સેજલ છે ને એને મેં મારી દીકરી માની છે. એટલે આ દેવુભાઈની દીકરી ભિખારી નથી. એટલે હવે બોલોમાં જરા મર્યાદા રાખજો, કારણ કે આજથી મારી દીકરી છે ને મારી દીકરીને છે ને અભરે ભરાય ને એટલું આપી શકું ને એટલી તાકાત છે મારામાં. હા, મારે તમારાથી ક્યાં કઈ વાંધો છે? આ તો એના મા બાપ માટે જ બોલતી હતી. બાકી મેં તો પહેલા કહી દીધું. હમણાં મારે વાત થઈ ને ત્યારે કે મને તમારા દેવુભાઈ હારે કઈ વાંધો નથી. તમ તારે આવજો ને ઘરે. અરે, અમે તો આવતા જતા રહેશું, હે, પણ હવે મારી દીકરીને તમે હેરાન કરવાની જરાય કોશિશ ન કરતા અને ફરીવાર એને ગરીબડી કે ભિખારીની દીકરી કહેવાની કોશિશ ન કરતા. આજથી આ દેવુભાઈની દીકરી છે એટલું યાદ રાખજો. અને વેવાય, હા, તમે તમારા ઘરનાને જરાક શીખવાડો કે વેવાય વાલા રે કેમ મર્યાદાથી બોલાય, કેમ રહેવાય, તો જ વ્યવહારમાં ટકશો. સાંભળ્યું? આ તારા હિસાબે આ ગામમાં મારે હેઠા જોયું થાય. આ પરગામના મુખી આવી અને આવા વેણ કહી જાય એમાં તને કઈ ભાન પડે છે? આમાં મારી આબરૂનું તો કદાચ વિચાર કર. અને હવે મને એક વાતનો જવાબ આપ. હમણાં આપણે અગાઉ વાત કરી ગઈ કે અશોક ની વાત કરી તો તું લટુડા પટોડા કરતી હતી, તો હવે એકાએક તને ભાઈ આમાં શું છે? આ બાયુના જાતિ સ્વભાવ હોય ઈ છે ને તમે ગમે એટલું સમજાવો ને આવલા પથ્થર ઉપર પાણી રેડવા જેવું છે. એ અંદર ઉતરે નહીં તે ઉતરે જ નહીં. આ બાયુ માણા અમારે ઈ માના છે ભાઈ. જો કાળુભાઈ, સ્ત્રીની જાતને છે ને મર્યાદામાં રહેવાનું હોય. એને આ ચાર દિવાલ વચ્ચેનો જ વહીવટ કરવાનો હોય, ગામનો વહીવટ ન કરવાનો હોય. બાયુ ગમે એવા હોય પણ એને કાબુમાં રાખવા ને એ મરદના હાથની વાત છે. મને તો
તમને હું કેવું ને ઈ સમજાતું નથી કાંઈ. હા હાશે હાશે હારું હાલો હવે છે ને ઈ બધી વાત તમે ભૂલી જાઓ અને છે ને વારું પાણી કરીને જ સાચો. વેવાણ, કદાચ તમે મેં કીધું એ કાનમાં નથી ધર્યું કે સેજલ મારી દીકરી છે. અને બીજી વાત ઈ કે હવે આજ પછી લાખાભાઈને કે એના પરિવારને ભિખારી નહીં કહેતા. અશોક મારે ખેતરમાં કામ કરે છે એટલે આ 50 વીઘા જમીન મેં એના નામે કરી દીધી છે. એટલે એ હવે છે ને તમારી બરોબરીમાં નહીં, આ તમારી કરતા એક વેત ઊંચા થઈ ગયા છે. એટલે આજ પછી એને ભિખારી કહેવાની કોશિશ નહીં કરતા. આ વાત કાનમાં ધરી લેજો. ઠીક છે ભાઈ. દેવાભાઈ, હવે એક કામ કરો, તમે થોડો ઘણો ચા પાણી પીવા તો ખોટી થઈ જાવ. બસ માફ કરજો. અહીંયા બધું સાંભળીને ઘણું બધું મેં પી લીધું છે. એટલે હવે છે ને તમારા ઘરનું પાણી મારે ન આવે. કહેવાય છે ને કે દીકરીના ઘરનું પાણી ન પીવાય. હાલો તઈ, રામ રામ. રામ રામ ભાઈ. શું છે આ બધું છે સર? હું છે એટલે આમ ઘર છોડીને જતું રહેવાય? માન્યું કે તારા બા તને લેવા હાટું આવ્યા હતા, એનો અર્થ એવો થોડો છે કે તારે તારા બા હારે જતું રહેવાય? કોઈનું નહીં તો કમસે કમ મારો તો તારે વિચાર કરવો જોઈએ ને કે સાગરને કેવું લાગશે, મારી વગર સાગરને દુઃખ થાય. એ રામ રામ ભીખાભાઈ. મને ખબર છે કે મારે આમ આપણું ઘર મૂકીને ન જવું જોઈએ, પણ મારા બા મને પરાણે લઈ ગયા, હું શું કરું? અને ઉપરથી આપણી ઘરે બા કેટલા રીહમાંથી વાત કરતા હતા. અરે પણ તારે તારા બા અને આપણા બાને વાત કરાય ને કે એક કામ કરો, જ્યાં સુધી સાગર નો આવે ને ત્યાં સુધી બધા આ ઘરમાં જ રહ્યો. સાગર આવે ને એટલે હંધી વાત કરીને જો સાગર કહે ને તો તમ તાર મન લઈ જાજો. ઈ ઘરમાં રહ્યો. ખાલી બાને એટલું કીધું ને કે બા અંદર હાલો બેહવા, ત્યાં તો આપણી ઘરે બાએ ધક્કા માર્યા કે નાના ઘરમાં તો ગળવા જ નથી દેવાના. આમાં ઈ બેયને હું શાંત કેમ પાડું? તમારી વાત જોવી કેમ? તમને ખબર છે તયુનો માહોલ કેવો હતો? એટલે હું મૂંગે મોઢે પછી બાની આરે નીકળી જ ગઈ. સાચી વાત છે તારી. અને ઉપરથી બા એવું હોત ને બોલ્યા હતા ઘેરે કે તમારી દીકરી જેવી તો 10 દીકરીઓ મારા દીકરા હાટું ગોતી લઈ. સાચી વાત છે તારી. હા, મારા બા પણ છે ને સમજતા નથી. જ્યારે જોવો ત્યારે બસ તારા પરિવારને નિશા જોયા જેવું થાય ને એવું જ કરતા હોય. કામ આવું કરે છે એ સમજાતું નથી. અરે પરિવારના સંસ્કાર જોવાના હોય, સભ્યોના સંસ્કાર જોવાના હોય કે એની મિલકત જોવાની હોય, એ સમજાતું નથી. જાણે કેમ બધી મિલકત જાય ત્યારે ભેળી લેતા જવાના હોય. એ તો હું કઈ કઈ થાય ગઈ. કેમ દીકરા અહીંયા બે જણા ઉભા ઉભા વાતું કરો છો અને આમ મરદ જેવો મરદ થઈ અને આમ ઢીલી ઢીલી વાતો શું કરશો? અને રહી બીજી વાત તો સેજલ વહુને છે ને એના માં લઈ ગયા છે ઢહડીને, આપણે કઈ ઘરેથી કાઢી નથી મૂક્યા. એટલે દીકરા સેજલને છે ને આ વહુ બાપાને ઘરે આવવું હોય છે ને તો એની મેળે આવી જાય, એમ કાંઈ એટલા બધા મનાવાના ન હોય. બરોબર? તો કાકા મને હંધી ખબર છે, હું કઈ નાનો છે ને 5 મહિનાનો દૂધ પીતો નાનો બાળક નથી. હા તે એટલે જ તને કહું છું કે એટલા બધા મનામણા ન કરવાના હોય. ભાઈ આવશે કોઈ મનામણા નથી કરતો. આ મારી બાઈ છે, મારી ઘરવાળી છે, એની યારે મારા ઘરમાં હું વર્તન થયું ને એ જાણવો મારો અધિકાર છે. મારી ફરજમાં આવે ને એટલે મેં એને બોલાવી અને બધું જાણતો હતો. મને હંધી ખબર છે કે મારા ઘરમાં કોણ કેવી રીતે કોની યારે કેવું વર્તન કરે છે. એટલે હવે તમે બધા ભોળા ન બનો ને તો બહુ સારી વાત છે. કોઈ ભોળો બનવાની કોશિશ નથી કરતું દીકરા, અને આમાં કોઈનો કઈ વાંકે નથી. પૂછની એને એની માં જ લઈ ગયા છે ને કઈ. આ તારા મમ્મી એટલે કે મારા ભાભી કઈ એને કાઢી નથી મૂક્યા વહુ બાપાને. હા, એ તો ખબર જ છે કે કોને કોને કાઢ્યા છે કે કોણ કોને લઈ ગયું છે. તું જોશે સર, હું તને શું કહું છું, હંધુય પડતું મેં હું તને કહું ને તું હાલ મારી હારે આપણા ઘેર પાસે આવતી રહે. અને રહી વાત મારા ઘરના લોકોની કે તારા બા બાપુની, તો એ હંધાઈને સમજાવવાની જવાબદારી મારી. તારે છે ને ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. હાલ તમ તારે આપણા ઘેર હાલ પાસે. જો તમારી વાત હાસી છે સાગર, મને કોઈ હૈયે હરખ નહોતો કે હું મારું ઘર છોડીને મારા બાપાના ઘરે બેહું.
પણ હાલતા ને ચાલતા બા ને કાકા મારા માવતર વાળાનું અપમાન કર્યા કરે છે. તમને ખબર છે ને, મારો ભાઈ આવ્યો તો બિચારો કેટલા દીએ મને સમાચાર પૂછવા, પણ એને ધક્કો મારીને કાઢી મૂક્યો. એ વહુ બાપા, હવે જ્યાં સુધી કાકા ને બા મારા માવતરની માફી નો માગે ને ત્યાં લગન વાત ખોટી પડે. આ તમે કેવી વાત કરો છો હે વહુ? આ હું કઈ અપમાન કર્યું છે અમે કઈ તમારા મા બાપનું? કાંઈ અપમાન નથી કર્યું. અને તમારો ભાઈ એવા ટાણે આવ્યો હતો અને કેવી કેવી વાતો કરતો હતો. અને આવા માણસોનું હું અપમાન ને હું ઇજ્જત, માન સન્માન હોય નહીં, બરોબર? એને મેળવવું પડે. એટલે છે ને, માન સન્માન ત્યારે મળે જ્યારે આપણી લાયકાત બને, બરોબર ને? હવે તમે રેવા દો ને તો બહુ સારી વાત. સાચી. હા, લઈ જા. બાય ઘેલો થઈ ગયો છે હાવ. જ્યારથી લગ્ન કર્યા ને ત્યારથી આ છોકરો અમારો રહ્યો નથી. અને મા બાપના તો કહેવામાં છે જ નહીં. અને કાકાનું માન તો હસોડું નથી આ છોકરાની સામે.